15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. કરજણ પોલીસ મથક હદ વિસ્તારમાંથી પકડાયેલા 4 કરોડ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. વડોદરાના કરજણ પોલીસ મથક હદ વિસ્તારમાં ઝડપાયેલા 4 કરોડ રૂપિયા ઉપરાંતના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો વહીવટી અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ પોલીસ મથક હદ વિસ્તારમાંથી અલગ અલગ ગુનાના કામે કબજે કરેલી મુદ્દામાલની નાની મોટી બોટલો તથા બિયરો મળી કુલ નંગ 1,37,612 જેની કુલ કિંમત રૂપિયા 4,45,84,84,142નો નાશ કરવામાં આવ્યો હતો. કરજણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર BM પટેલે ટીમ બનાવી ઝડપાયેલા વિદેશી દારૂનો જથ્થો નાશ કરવા માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં કરજણ પોલીસ મથકના ગેરકાયદે ઝડપાયેલા વિદેશી દારૂ નાશ કરવા માટે કરજણ પોલીસ મથકના કુલ 18 ગુનાનો મુદ્દામાલ જેમાં નાની મોટી બોટલો તથા બિયરો મળી કુલ નંગ 1,37,612 જેની કુલ કિંમત 4,45,84,142નો મુદ્દામાલ બામણગામ ખાતે આવેલ મોડર્ન પેટ્રોફિલ્ડ કંપનીની ખુલ્લી જગ્યામાં કમિટીના સભ્યો શિવમ બારિયા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કરજણ તથા PN પટેલ નાયબ પોલીસ અધિક્ષક કરજણ ડિવિઝન કરજણ ઇન્સ્પેક્ટર નશાબંધી અને આબકારી વડોદરા વિભાગ વડોદરા તથા BM પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર કરજણ પોલીસ મથકની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. પાલેજ ટાઈમ્સ કરજણ. આજ તારીખ 13/3/2026ના રોજ કરજણ પોલીસ સ્ટેશનમાં સપ્ટેમ્બર 2025થી 7મી માર્ચ 2026 સુધી કુલ 18 ઇંગ્લિશ દારૂના ગુનાઓમાં પકડાયેલ તમામ મુદ્દામાલ જેમાં કુલ દારૂ અને બિયરની બોટલો મળી 1,37,612 બોટલ જેની કિંમત કુલ થાય છે 4,45,84,142 રૂપિયાનો મુદ્દામાલ નામદાર કોર્ટનો હુકમ મેળવી આજરોજ તારીખ 13/3/26ના રોજ કરજણ પ્રાંત શ્રી બારૈયા સાહેબ, નશાબંધી અધિકારી શ્રી નકુમ સાહેબ તથા કરજણ PI અને અમારી હાજરીમાં જે નિયમ અનુસાર આજે બામણગામની સીમમાં યોગ્ય જગ્યાએ તમામ મુદ્દામાલ જે 4,45,84,142નો મુદ્દામાલ છે તેનો નિયમ અનુસાર નાશ કરેલ છે.